પણ કદાચ જોઈ રહ્યા છો? ચોમાસું ધીરે ધીરે આગળ ખસતું, દરેક સિઝનો આગળ ખસી રહે છે ગ્લોબલ વોર્મિંગને કારણે અને પૃથ્વીના પ્રેસેશન સર્કલને કારણે. જોડે જોડે અત્યારનું જે લેટેસ્ટ અપડેટ્સ છે નાસાનું, એમાં એટમોસ્ફિયર એક રિવર આપણાથી 2 થી 6 કિલોમીટર ઉપર ચાલતું છે. 400 કિલોમીટર પહોળી રિવર હોય છે અને એમાં વાદળોમાં એટલું બધું પાણી ભરેલું હોય કે જ્યારે એને મળી રહે ગરમી ત્યારે ધબ દઈને વરસાદ પડે છે અને 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડે છે. પરંતુ અત્યારે એટમોસ્ફિયર એક રિવર પેદા થયેલી બિલકુલ જણાતી નથી. સ્ટ્રોંગ એલ નીનો, સાદો નહીં, સ્ટ્રોંગ એલ નીનો જનરેટ થઈ રહ્યો છે મોટાભાગના મોડેલો કબૂલ કરી રહ્યા છે અને એલ નીનો આવી જ ચૂક્યો છે એનો એ પણ કબૂલ કરી ચૂક્યા છે. એટલે આપણે એક સકારાત્મક ચિંતન ધરાવીએ કે વરસાદ પડે અને જળાશયો ભરાઈ જાય અને જીવ માત્ર પાણીથી તરસે મરે નહીં. સરે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા. પરંતુ વરસાદની ક્યાંય ને ક્યાંય અછત, વરસાદની ક્યાંય ને ક્યાંય તકલીફ જોવા મળી શકે એવી સંભાવના અત્યારે લાગી રહી છે. પણ પ્રાર્થના કરી કે ભગવાન એ બધું જે ઉલટું છે એને ઉલટું કરીને સીધું કરી નાખે. જી ઓકે સાહેબ, અંતિમ સવાલ, હવે જે આબોહવા પરિવર્તન આવે છે એની અસર ચોમાસા પર કેવી વર્તાતી હોય છે? એના કારણે જ આ બધા પરિબળ અલગ અલગ સર્જાય છે ને પછી સિસ્ટમ નબળી પડતી હોય છે. એ આબોહવા પરિવર્તન એ કેટલું આમાં ભૂમિકા ભજવી જાય છે? બહુ સરસ ક્વેશ્ચન છે. આબોહવા એટલે એકચ્યુઅલી પર્યાવરણ, આખું સમગ્ર પર્યાવરણ ધરાવે છે. એમાં અત્યારે કાર્બન ડાયોક્સાઇડ 431 પાર્ટિકલ્સ પર મિલિયન, જે 7.5 લાખ વર્ષ પહેલાં તો એટલો પહોંચી ગયો છે. સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, પર્ટિક્યુલેટ મેટર્સ, એટલે જેને આપણે પ્રદૂષણ સાદી ભાષામાં કે બધું વધતું જઈ રહ્યું છે. ક્યાંય ઘટવાનું નામ નથી. જળાશયો છે, વડોદરાની વાત કરીએ 100 હતા, આજે 5 ગણ્યા ગાંઠ્યા છે. વૃક્ષો એક માણસ પાછળ 30 હોવા જોઈએ છે, કે ગણિત ઊંધું થઈ ગયું છે. 30 વ્યક્તિ પાછળ એક વૃક્ષ છે. કોઈ પોતાના ઘરના બોરને કે પોતાના ગામના કૂવાને કે પોતાના ગામના તળાવને રિચાર્જ કરતું નથી, પાણીને રિસાયકલ કરતું નથી, વૃક્ષારોપણ કરતું નથી, કાગળ આપણે 2 તાસ વાપરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી વાપરીએ છીએ. એટલે આ બધાને ભેગા કારણે આબોહવા જે કહીએ જેને પર્યાવરણ સમગ્ર એ બગડી રહ્યું છે અને એને કારણે આબોહવા એનો એક પાર્ટ છે, ભાગ છે. એટલે આખું શરીર જ્યારે રોગિષ્ટ હોય ત્યારે હાથને પાસે આપણે મજબૂતીની આશા ના રાખાય. એમ આબોહવા પણ મજબૂતની આશા હવે રાખી શકાય નહીં. હવે આબોહવા કમ્પ્લીટલી ઝેરી બનીને આગળ વધી રહી છે. એટલે દરેક ઋતુઓ કઠોર ઋતુ આવી રહી છે. એકદમ ગરમી, એકદમ ઠંડી, કાં પડે તો એકદમ ધોધમાર વરસાદ, ના પડે તો એકદમ દુકાળ. આવી એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થઈ રહી છે. એટલે આવનારા સમયમાં આબોહવા વધારે વધારે કઠિન, વધારે કઠોર થતી જશે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર પુરોહિત સર, અમારી સાથે જોડાયા, આપણે સમય ફાળ્યો. ખૂબ ખૂબ આભાર. અંબાલાલ કાકા, પરેશ ગોસ્વામીજી અમારી સાથે વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. તો ઓવરઓલ આપણે જાણ્યું કે આખરે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે. એક આંકલન આવ્યું છે કે ભાઈ 7 જુલાઈએ ચોમાસું આવી શકે છે. બીજી એક સૌથી મહત્વની બાબત એ કે જે આપણે એક્સપર્ટને પૂછ્યું કે શું અલ નીનોની અસર આ વખતે એટલી બધી જોવા મળશે ખરા, તો એવું કહેવામાં આવ્યું કદાચ કોઈ ચમત્કાર પણ થઈ શકે છે. ભૂતકાળના અનુભવના આધારે કહી રહ્યા છે કે અગાઉ પણ આવું થઈ ચૂક્યું છે કે વાત ખૂબ થાય અલ નીનોની, પણ પછી એની એટલી બધી અસર ન થાય. પણ એની સાથે સાથે જો સારો વરસાદ રહે, સારો પાક થાય તો ખેડૂતો સમૃદ્ધ થાય, અને જો ન થાય એનો સીધી રીતે નુકસાની થતી હોય છે. એટલે આમાં જે તમામ ખેડૂતો છે એમણે એક તો આગાહી અને જે આધુનિક ટેકનોલોજી છે એના પર નિર્ભર રહેવું પડશે, એના પર ધ્યાન રાખવું પડશે, તો જ સારો પાક લઈ શકાશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.